હે આપણે ગાડી આજે આવી જશે? હા તો હું બધાને ખુશખબરી કહી દઉં છું. હા અરે મમ્મી આજે આપણી ગાડી આવી જશે. હે આપણે ગાડી લઈ લીધી? મને તમે કીધું પણ નહીં. અરે હું તમારી માં છું, તમે મને ના કીધું? શું તમે મને પારકી ગણી નાખી? હું આગળની સદસ્ય નથી? કેમ ખોટું લાગ્યું મમ્મી? અમે ખાલી ગાડી બુક કરાવી એમાં તમને આટલું બધું ખોટું લાગી ગયું તો મને પણ ખોટું લાગતું હશે કે ઘરના બધા કામ તમે મારી પાસે કરાવો છો અને જ્યારે ઘરનો અંગતનો ફેસલો હોય ત્યારે તમે મને ચા નાસ્તો લેવા મોકલી દો છો કાં તો ઘરના બંધ દરવાજે મીટિંગ કરી નાખો છો. તો શું હું ઘરની સદસ્ય નથી? વહુ પણ ઘરની સદસ્ય જ હોય છે, પણ અમુક લોકો તેને પારકી સમજીને તારવી નાખતા હોય છે. તો તમારી શું રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો.